આ છે ગાજરિયા. આ ગાજરને જો આ બાજુ છે રીંગણા. તો આપણે આ બધું બધી બકાલું વાવ્યું છે સોળી, અને આ બાજુ છે મરસી, અને વળી ડુંગળીની લાઈન છે. આપણે 2 થી 3 મહિના કાઢવાના છે આમાં, આ બકાલામાં. હા, બીટ થઈ ગયા સરસ મજાના. બસ આ રીંગણીમાંથી ફૂલ આવી ગયા છે. હવે 15 થી 20 દિવસ લાગશે. આ બધું મરચાં તો કોકડાઈ ગયા. સોળી બસ જો સોળી હવે થઈ ગઈ છે. એ હવે મહિનાદીમાં તો થઈ જશે વેલા અલા ગ્રાન્ડ. સિંગો આવી ગઈ. બીટ કોથમરી પાકી ગઈ છે. સૂર્યમુખીના બી એટલું છે 0. એટલું તો બહુ થઈ ગયું. ટમેટા મેથી પાકી ગઈ. સિંગો આવી ગઈ હવે. છે ટમેટા. હશે લહણનો કેરો લઈ લીધું બકલ. ફર્સ્ટ ક્લાસ ટમેટી લેવાની. ટમેટા લેવો હોય તો આ બાજુ આવો. મોટા લેવા કે નાના? તો આપણે ટમેટા આવા થાય છે, તમને બતાવું. જો છે ને દેશી, જુઓ 1 નંબર હો, કાંઈ ઘટે નહીં. આપણે લસણનો કેરો બહુ. આ છે અમારો પંખો. જો આ છે મરસી. પછી અહીંથી આવી ગયું છે પેલા ઘઉં પાકી ગયા છે, ધોળા થવા મળ્યા છે. અને આ છે શેણા, કાંઈ ઘટે નહીં. આવી ગયા છે આપણે ગુલાબી રીંગણી. આપણે હમણાં જોયા હતા ને ભાઈ, કાંઈ ન ઘટે હો. જોયું? કેમ 1 નંબર ને. જો આ છે રીંગણા. આ બે કરામાંથી આપણે ડોડા ખાવા માટે મકાઈ વાવી છે. સુરજ દાદા હવે હાથમાં મળ્યા છે. ચલો મિત્રો, તો બસ એટલો જ વિડીયો ઉતારવાનો છે આપણે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો.